वनस्पति अंदर एमाय सपुष्प वनस्पति में लिंगी प्रजनन ये टॉपिक आपको चालू है। लास्ट लेक्चर दरमियान आपणे नर प्रजनन अवयव जेने पुंकेसर कहेवाय एना विषे विगते बाह्य तेमज आंतरिक रचनानो अभ्यास करी चूक्या। ए उपरांत परागाशयमांथी उत्पन्न थती परागरजनी रचना पण शीखी चूक्या। परागरजનું महत्व पण जाणी चूक्या અને હવે યાદ રાખવું જરૂરી છે કે પરાગરજ એ નર પ્રજનન માટેનો એકમ છે અને એની સંખ્યા હંમેશા પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન કરવામાં આવે। કેમ તો તમે સમજી શકો એમ છો કે પરાગરજ પરાગનયન દ્વારા ખેંચાઈને સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય અને આ ચાન્સીસ ઓછા માઇનોર परिणामे વધુ સંખ્યામાં ઉત્પન્ન થવા જરૂરી છે। તો એ નર વિશે આપણે જોઈ લીધું એમ હવે માદા પક્ષ વિશે આપણે જોઈશું લિંગી પ્રજનન માટે। તો સપુષ્પ વનસ્પતિનું માદા પ્રજનન અવયવ એટલે એને આપણે કહીએ છીએ સ્ત્રીકેસર। સ્ત્રીકેસર નામ જ કેવું છે, આપણે લિંગ પ્રમાણે જો વિચારીએ તો સ્ત્રીકેસર એટલે માદા અંગ તરીકે છે। स्त्रीकेसर की माहिती આપણે જોઈ ચૂક્યા છે અને રિમાઇન્ડ કરીએ છીએ તો સ્ત્રીકેસરની સંખ્યા જુદી જુદી હોઈ શકે છે। સ્ત્રીકેસરની લંબાઈ એ પણ જુદી જુદી હોઈ શકે છે અને યાદ કરીને કે એટલું સ્ત્રીકેસર ધરાવતું પુષ્પ હોય તો માદા પુષ્પ કહેવાય। એટલે કે આ માદા પુષ્પ હોય તો માત્ર એમાં સ્ત્રીકેસર પણ હોઈ શકે। स्त्रीकेसर की सामान्य रचना विषय आपने विचारीए तो स्त्रीकेसर की सामान्य रचना में एना मूलभूत जे भागो छे ए आवा त्रण छे। ज्यां आ सौथी ऊपर तरफનું જે છે એને કહેવામાં આવશે પરાગાસન। એ પછીની નળી જેવો જે ભાગ છે એને કહેવાશે પરાગવાહિની અને એની જગ્યાએ ઉપસેનો જે ભાગ છે નીચેનો ઘડિયા તરફનો એને કહેવાશે બીજાશય। આવા ત્રણ ભાગ છે અને આ ત્રણેય ભાગ જે છે એ ભિન્ન ભિન્ન રીતે કાર્યો સાથે સંકળાયેલા છે। હવે આપણે ત્રણે ત્રણ ભાગોની પણ માહિતી લઈએ। સપોઝ કે પરાગાસન છે તો પરાગાસનનો જે ભાગ છે એવું બને કે ઉપરથી આ પ્રમાણે ગોળાકાર પણ હોઈ શકે અથવા તો ક્યાંક આ રીતે દ્વિભાજિત જેવો પણ હોઈ શકે અથવા ક્યાંક આવું સમતલ રચના ધરાવતો પણ હોઈ શકે। આકાર જે હોય પણ એનું વૈશિષ્ટ્ય છે કે ઘણીવાર એની સપાટી પર આવા રોમ રોમ જેવી રચના જોવા મળે અથવા તો એની સપાટી મ્યુકસ ધરાવતી હોય જેને ચિકાસ કહેવાય। વિચારી શકો છો શા માટે આવું હોય પરાગાસનનું સૌથી બાહ્ય સપાટી? તો હમણાં જે વાત કરીએ પરાગનયનની ક્રિયા થાય ત્યારે પરાગરજ આ પરાગાસન પર સ્થાપિત થતી હોય છે। તો એને સ્થાપિત થવા સામે પરાગરજનું લક્ષણ વિચારો તો પરાગરજ કંટકીય હોય છે અથવા તો લીસી સપાટી ધરાવતી। તો જે લીસી સપાટી છે એ ચોંટી જવા માટે ચિકાસ જેવી રચના હોય અને જે કંટકીય સપાટીવાળી પરાગરજ છે એને ફસાવવા માટે રોમમય રચના હોય। ઇન શોર્ટ પરાગાસન એ સ્ત્રીકેસરનો એવો ભાગ છે કે જેના ઉપર પરાગરજનું સ્થાપન થાય છે અને એટલા માટે પરાગાસન ક્યાંક ક્યાંક સામાન્ય આપણી ગુજરાતી ભાષામાં બોરિયું એવા નામે પણ ઓળખવામાં આવે છે અથવા પરાગરજ એના પર સ્થાપિત થતી હોવાથી ઘણા એને પરાગરજનું પ્લેટફોર્મ તરીકે પણ ઓળખતા હોય છે। तो आ प्रमाणे आ महत्वनो एक भाग है परागासन। एना स्थाने
હવે બીજો પાર્ટ પરાગવાહિની, એના વિશે વિચારીએ. પ્રશ્ન થાય કે પરાગવાહિની એટલે શું? તો આપણે એમ સમજાવી શકીએ છીએ કે પરાગાસન અને નીચેનો અંતિમ ભાગ શું છે? બીજાશય. આ બંનેને સાંકળતી નળીમય રચના, એને કહેવામાં આવે પરાગવાહિની. એવું બની શકે કે કેટલાક પુષ્પોની અંદર આ પરાગવાહિની ટૂંકી, કેટલાક પુષ્પોમાં લાંબી, કેટલાક પુષ્પોની અંદર જાડી પહોળી દલપત્રો જેવી હોય. અને જો તમે બજરપુટ્ટાનું પુષ્પ જુઓ, જેને આપણે બાગ બગીચાઓ કોમન પ્લાન્ટ કહીએ છીએ, ગુજરાતીમાં કેના કહીએ છીએ, એની અંદર પરાગવાહિની ચપટી પહોળી દલપત્રો જેવી રંગીન પણ જોવા મળી શકે છે. એટલે વૈવિધ્ય છે. જો પરાગવાહિની હોય તો એવા સ્ત્રીકેસરને મોટે ભાગે કહે છે સગંધી સ્ત્રીકેસર. મોટા ભાગના પુષ્પોમાં પરાગવાહિની હોય છે, પણ કેટલાક એવા પણ છે કે જેની અંદર પરાગવાહિની હોતી જ નથી. और જ્યારે પરાગવાહિની ન હોય ત્યારે કેવી સ્થિતિ સર્જાય કલ્પના કરો છો? તો આવું કંઈક થાય કે ભાઈ માથે સીધું જ પરાગાસન હોય અને એની તુરંત નીચે બીજાશય આવી જાય. જોઈએ છે ટાઈપની રચના. અને જો જોવું હોય તો કમળનું પુષ્પ લેજો અને કમળના પુષ્પના દલપત્રોને દૂર કરી દેજો તો વચ્ચે વાટકી કે કટોરા જેવી રચના જોવા મળશે કે જેની સપાટી પર આવા કાણા જોવા મળે અને એની અંદર આપણી સાદી ભાષામાં કમળ કાકડીનું નિર્માણ થતું હોય છે. તો ત્યાં શું થયું? પરાગવાહિની નથી. એટલે પરાગવાહિની એ બીજા નંબરની રચના છે સ્ત્રીકેસરની, જે મોસ્ટ ઓફ હોય છે. પરાગવાહિનીનું કાર્ય શું? આવું વિચારવામાં આવે તો સમજજો બરોબર કે આ પરાગવાહિની એક પોલી નળી નથી, પણ અહીંયા આપણે સમજીએ સાઈડ પર કે પરાગવાહિની શા માની લો તો એની અંદર પણ કોષો ભરેલા હોય છે. એટલે આ પોલી નળી નથી આટલી, પણ કોષોથી ભરેલી નળી છે. અને જ્યારે પરાગરજ આના પર સ્થાપિત થાય અને એમાંથી પરાગ નલિકા નીકળે ત્યારે આ કોષો ખવાતા જાય અને પરાગ નલિકા આગળ તરફ વધે. એટલે અર્થ એ થયું કે પરાગવાહિનીનું કાર્ય પરાગરજમાંથી નીકળતી પરાગ નલિકાને છેક બીજાશયમાં આવેલી ઉચિત રચના સુધી લઈ જવાનો માર્ગ પૂરો પાડતી નળી છે એમ કહી શકાય. બીજું એ પણ જાણી લેશું કે જ્યારે ફલન કાર્ય થઈ જાય ત્યારે આપણે જાણીએ છીએ બધા, અને ક્યાંક તમે ઘરો પણ જોઈ શકો છો કે દલપત્રો વજ્રપત્રો કેસર ખરી પડે અને પછી એકલું સ્ત્રી કેસર રહે. અને સમય જતાં સ્ત્રી કેસરનું આ પરાગાસન પરાગવાહિનીનો અહીં સુધીનો ભાગ પણ ખરી પડે. એટલે બે ભાગો પતનશીલ ભાગો કહેવાયેલા કે જે સમય જતાં ખરી પડે છે અથવા દૂર થાય છે. તો આ રચના જે તમે માહિતી મેળવી એ છે પરાગવાહિની. જ્યારે હવેનો ભાગ છે બીજાશય, ચંદુ આકારનો તલસ્થ પહોળો ભાગ. ધોરણ 11 ની અંદર તમે શીખી ગયા છો કે બીજાશયના સ્થાન આધારિત પણ પુષ્પોના પ્રકારો પડતા હોય છે. એ રિમાઇન્ડ કરજો, એક્ઝામ માટે કામ લાગશે. તો જ્યારે બીજાશયની વાત છે ત્યારે બીજાશયની અંદર હવે માની લો કે આપણે આનો છેદ લીધો છે અને અંદર જોઈ રહ્યા છીએ તો અંદરની તરફના ભાગે આ ટાઈપની રચના જોવા મળે છે અને એની ઉપર આવા એકમો ગોઠવાયેલા જોવા મળતા હોય છે. તો આ અંદરની તરફનો જે એકમ છે એમાંનો આ ભાગ એને કહેવામાં આવે છે અંડક. ઘણા ભાગને મહાબીજાણુ ધાની પણ કહેતા હોય છે. અને વચ્ચેનો જે રેડિશ પાર્ટ છે એને કહેવાય જરાયુ. આ વસ્તુ પણ તમે ધોરણ 11 દરમિયાન ભણી ચૂક્યા છો કે જરાયુ પર અંડકો વિવિધ રીતે ગોઠવાયેલા હોય છે અને ગોઠવણીને આપણે જરાયુ વિન્યાસના નામે ઓળખી ગયા છે.
એને પણ રિમાઇન્ડ કરજો. એ પણ એક્ઝામ લક્ષી છે. નેટના એક્ઝામમાં, ગુજકેટના એક્ઝામમાં એ પણ ક્વેશ્ચનો મુકાતા રહી શકે. તો આ બીજાશયની અંદર ટૂંકમાં બે ભાગો મહત્વના છે, જરાયુ અને અંડક. જરાયુ વિશે વિચારીએ તો જરાયુની લંબાઈ, આકાર, સ્થાન જુદા જુદા હોઈ શકે. અને જરાયુનું મુખ્ય કાર્ય પોષક તત્વો, ક્ષાર, પાણી જે જરૂરી છે એ અંડકની અંદર એપ્લાય કરવાનું, જેથી અંડકનો વિકાસ થાય અને માદા પ્રજનન માટેની જરૂરી રચનાઓ એની અંદર ડેવલપ થાય. તો આ માદા પ્રજનન ભલે આપણું સ્ત્રી કેસર છે, જેમ પેલા પુંકેસર હતું પણ મહત્વનું એકમ પરાગરજ અને એની અંદર જન્યુ બન્યા, એમ આ અંડક એ સ્ત્રી કેસરનો મહત્વનો ભાગ છે કે જેની અંદર અંડકોષનું નિર્માણ થતું હોય છે. તો હવે આપણે પ્રજનન માટેના મુખ્ય એકમ એવા અંડક વિશે વિગતે માહિતી લઈએ છીએ. અંડક વિશે માહિતી લઈએ છીએ. જ્યારે બીજાંડ તરીકે પણ ઓળખાવી શકાય. એની રચના સમજવી ખૂબ મહત્વની છે. પરીક્ષામાં ક્યાંક એની આકૃતિ ડ્રોઈંગ સ્વરૂપે નામ નિર્દેશન સાથે ક્વેશ્ચનમાં મૂકી શકાય. એ ઉપરાંત એની રચનામાંથી ઘણા એમસીક્યુ પણ એપ્લાય કરી શકાય છે. કોમન રચના જો આપણે અંડક વિશે વિચારીએ તો એ આ ટાઈપે હોય છે. ડ્રોઈંગ પણ ધ્યાનમાં રાખતા રહેજો કે કેવી રીતે આપણે આકૃતિને ડ્રો કરતા હોઈએ છીએ. અંડકના લાઇટલી આકાર ત્યાં જુદા જુદા હોઈ શકે. કદ સંખ્યા બદલાતા હોઈ શકે. અંડકની રચના જ્યારે આપણે જોઈ રહ્યા છીએ ત્યાં આ જે ભાગ છે એ હમણાં તમે જે બીજાશયની અંદર જરાયુ જોયો એ જરાયુ સાથે ચોંટેલી રચના છે અને એના અંડક દંડ તરીકે ઓળખવામાં આવે છે. એના સાથે આ હાલ બહારની બાજુ જે રચનાઓ દોરી એમાં આ ભાગ એ અંડકનો તળિયાનો ભાગ કહેવાય. એટલે એને અંડક તલ અથવા બીજાંડ તલ કહેવાય. પછી આપણે નામ નિર્દેશન કમ્પ્લીટ કરીને સમજીશું. અત્યારે એકવાર દોરતા જઈએ. અંડક તલ એના સ્તરે આ બે જે રચનાઓ છે એમને કહેવામાં આવે અંડાવરણો. અને બંને બાજુના અંડાવરણો અતિ સૂક્ષ્મ છિદ્ર રાખે છે, અહીંયા દોરાઈ નથી જતા અને છિદ્રને અંડક છિદ્રના નામે ઓળખવામાં આવે છે. હવે એની અંદર તરફ આપણે નજર કરીએ તો આવો એક વિશાળ ભાગ હોય છે. એની અંદર આ પ્રમાણે એક અલગ પડતો ભાગ હોય છે. સૌથી બહારનો આ જે વિશાળ પ્રદેશ છે એને કહેવામાં આવે છે પ્રદેહ. પ્રદેહ. અને ધ્યાનમાં રાખશો કે આ પ્રદેહના તમામ કોષો રંગસૂત્રીય દ્રષ્ટિએ ટ્વાઇસેન બંધારણ ધરાવતા હોય છે. અને આપણે જાણીએ છીએ ટ્વાઇસેન એટલે મૂળભૂત સંખ્યા. તો આ યલોઇશ પાર્ટિકલ ડ્રો કર્યો આખો એને પ્રદેહ કહેવાય. જ્યારે એની અંદર તરફનો જે ભાગ છે રેડ રાઉન્ડ વાળો આખો વિસ્તાર એને કહેવામાં આવે છે ભ્રૂણપુટ. ભ્રૂણપુટ, ઘણા કહેશે ગર્ભપુટ. અને એનું જો અવલોકન કરવામાં આવે તો એની અંદર અહીં ઉપર તરફના ભાગે 3 કોષો જેવી રચના જોવા મળે. એ જ પ્રમાણે નીચે તરફના ભાગે પણ
ત્રણ કોષો જેવી રચના જોવા મળે અને વચ્ચેના ભાગે બે કોષો એકત્રિત થઈને બનેલ એક કોષ કેન્દ્રની રચના જોવા મળે, કોષીય રચના જેવી. તો આખી રચના અંડકની છે. હવે આપણે એનું નામ નિર્દેશન જાણી લઈએ જેથી જે તે થિયરીમાં આપણે એને એપ્લાય કરી શકીએ. તો આ જે ભાગ છે એને કહેવાશે અંડક દંડ. એના સ્થાને આ ભાગને કહીશું અંડક કપ. ધ્યાન રાખજો, શબ્દ બીજો છે બીજાંડ, એટલે અહીંયા અંડકની જગ્યાએ બીજાંડ શબ્દ એપ્લાય કરી શકાય. જ્યારે આ રચના આવશે એને કહીશું અંડાવરણ. એક અથવા બે આવરણ સ્વરૂપે હોઈ શકે. આ રચના છિદ્ર હોય જે છે એને કહીશું અંડ છિદ્ર, અંડક છિદ્ર, બીજાંડ છિદ્ર. આ સૌથી વિશાળ ભાગ જે છે એને કહેવાશે પ્રદેહ. એની અંદરનો જે આ રેડી શાખો ઝોન છે, રેડ બાઉન્ડ્રી વાળો, એને કહીશું ભ્રૂણપુટ, ગર્ભપુટ. અને એની અંદર તરફના જે આ કોષીય એકમો ગોઠવાયેલા છે આ ત્રણે ત્રણ કોષોને પ્રતિધ્રુવ કોષો કહેવાય. અને ધ્યાનમાં લેવાનું કે બધાનું બંધારણ એકકીય છે. એન જ્યારે એના સ્થાન અહીં નીચે તરફ બરોબર વચ્ચે અલગ પડી આવતો કદમાં મોટો એવો એક કોષ હોય છે અને એને કહેવામાં આવે છે અંડકોષ. જ્યારે એની પાર્શ્વ બાજુ બીજા બે કોષો આજે ગોઠવાયેલા છે નાના વાઇટ, એમને કહેવામાં આવે છે સહાયક કોષો. અને ત્રણે કુલ ત્રણ થયા, બે સહાયક કોષો અને એક અંડકોષ. એ ત્રણેયથી રચાતી આખી રચના જે છે એને કહેવાય અંડ પ્રસાધન. સંયુક્ત રીતે એના માટે શબ્દ વપરાય અંડ પ્રસાધન. અને અહીંયા પણ ધ્યાનમાં રાખવું કે અંડકોષનું પણ રંગસૂત્રીય બંધારણ એન હોય છે, સહાયક કોષનું પણ રંગસૂત્રીય બંધારણ એન હોય છે. જ્યારે બરોબર વચ્ચેનું જે આ કોષ છે એને કહેવામાં આવે છે દ્વિતીય કોષ કેન્દ્ર. નામ કેવું છે? દ્વિતીય અથવા ઘણા વખતે દ્વિકીય કોષ કેન્દ્ર. અને એનું કારણ બે n વત્તા n એવા બે કોષોના જોડાવાથી રચાય છે. કઈ રીતે રચાય શું આગામી થિયરીમાં તમે સમજી શકશો. પણ અહીંયા એ રીતે બે કોષ કેન્દ્રોને ઇન્વોલ્વ થવાથી એ રચના બની છે. એટલે એનું જે બંધારણ છે એને ટ્વાઇસેટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આખી જે રચના છે એ મૂળભૂત અંડકની રચના છે. અહીંયા હવે તમે સમજી શકો એમ છો કે આની અંદર જે આ અંડકોષ શબ્દ આપણે વાપર્યો એ કહેવાય માદાજન્યુ. અને આ માદાજન્યુ એ માદા અંગનો મહત્વનો કોષ છે કે જે પ્રજનન સાથે સીધો સંકળાયેલો છે. પ્રશ્ન થાય સાહેબ શું બધા અંડક આવા જ? તો ના, મૂળ રચના આવી હોય પણ અંડકની જે ગોઠવણી છે ખાલી ડાયરેક્શન સમજો એટલે ખ્યાલ આવશે. ઘણીવાર આ અંડક છે હાલ જે દોરેલું છે એને કે અધોમુખી અંડક, કારણ કે આ જે છિદ્ર છે એ મુખ તરીકે કલ્પવામાં આવે છે અને નીચે તરફ છે એટલે એને અધોમુખી અંડક કહેવાય. તો ઘણાની અંદર આપણે ઊંધું કરી દઈએ તો આ ભાગ ઉપર તરફ જતો રહે, તો એ દરમિયાન એને ઉદ્ધવમુખી અંડક પણ કહેવાય. કેટલીક વાર આ છિદ્ર આ બાજુ ખુલતું હોય, સહેજ નીચે તરફ, એટલે વિવિધ રીતે ગોઠવાયેલું હોઈ શકે છે. પણ મૂળભૂત રચના એની આ ટાઈપની જોવા મળતી હોય.